हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचननी अंदर। आज हूँ तमारी साथे शेर करीश भींडाનું શાક બનાવવાની રેસિપી। તો મારી આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો તમારું શાક સહેજ પણ ચીકણું નહીં બને અને એકદમ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થશે। તો ભીંડાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો મેં આ સૌથી પહેલા 250 ગ્રામ જેટલા ભીંડાને કટ કરીને રાખ્યા છે। તો ચલો હવે આપણે ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ। ભીંડાનું શાક બનાવવા માટે સૌથી પહેલા કડાઈની અંદર 1 મોટો ચમચો તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું। બંનેને સરસ તેલની અંદર સાંતળી દઈશું। જીરું અને લસણની પેસ્ટને સાંતળી લીધા પછી હવે આપણે સમારેલી ડુંગળી ઉમેરીશું। સાથે જ સમારેલો બટાકો ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। ડુંગળી અને બટાકા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે બધું જ થોડું કૂક થવા દઈશું। તો બટાકા અને ડુંગળી ઉમેરીને બધું જ થોડું કૂક કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર કટ કરેલા ભીંડા ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે શાકની અંદર હળદર ઉમેરવાની છે। જો તમે અહીંયા હળદર ઉમેરશો તો તમારું ભીંડાનું શાક સહેજ પણ અહીંયા ચીકણું નહીં બને। જો તમે આ સ્ટેજ ઉપર મીઠું ઉમેરશો તો તમારું ભીંડાનું શાક અહીંયા ચીકણું બનશે। એટલે તમારે આ સ્ટેજ ઉપર હળદર જ ઉમેરવાની છે। તો કટ કરેલા ભીંડાને હળદર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને કૂક થવા દઈશું। તો આ રીતે તમારે શાકને ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંક્યા વગર જ કૂક થવા દેવાનું છે। જો તમે શાકને ઢાંકી લેશો તો તમારું શાક અહીંયા ચીકણું બનશે અને થોડા સમયે તમારે શાકને મિક્સ કરતા રહેવાનું છે। તો વચ્ચે શાકને 2 થી 3 વાર મિક્સ કરી લીધા પછી આપણું શાક એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયું છે। તો હવે આપણે ભીંડાના શાકની અંદર મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં મસાલાની અંદર નાની અડધી ચમચી મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 2 ચપટી ગરમ મસાલો ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું ભીંડાનું શાક સહેજ પણ અહીંયા ચીકણું નથી બન્યું। બધા મસાલા ઉમેરીને આપણે અહીંયા શાકની અંદર સરસ મિક્સ કરી લીધા છે। તો ભીંડાનું ટેસ્ટી શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું। ધાણા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકને 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું અને ત્યાર પછી શાકને સર્વ કરીશું। તો એકદમ ટેસ્ટી ભીંડાનું શાક બનીને તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે। તો આ ભીંડાનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મારી આ રીતે તમે ઘરે ભીંડાનું શાક બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી શાક તમારું બનીને તૈયાર થશે। તો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।